ને ત્યાં વામન ભગવાનના ચરણારવિંદ. તો ગુસાઈજીનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે મહાલક્ષ્મી વહુજીને વલ્લભ ગોપીનાથજીને લઈને ચરણાર્થ પધાર્યા. હવે છેલ્લા દિવસો હતા અને ગમે ત્યારે સમાચાર આવે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. વલ્લભને બે જ હતા, ગોપીનાથજી અને ગુસાઈ. હવે અહીંયા ગંગા કિનારે એક બ્રાહ્મણ સ્નાન કરતો હતો. તો એ બ્રાહ્મણ પાસે 3 જ વસ્તુ હતી, એક નાવાનો લોટો, એક લંગોટ પહેર્યો તો એ, અને હાથમાં માળા, બસ. એટલે લોટાથી સ્નાન કરતો હતો. તો વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આવ્યું ગંગાજીમાંથી. એ કે ઓહો પ્રભુ પધારો પધારો, અમારું કામ નહીં, આપ તો 56 ભોગના આરોગનારા, અમને તો મળે, યજમાન દઈ જાય તો ચકાચક, અને નહીં તો ફકાફક ફાંકી લઈએ. બીજી વાર લોટો ભર્યો સ્નાન કરવા, તો બીજી વાર પધાર્યા. એ કે પ્રભુ મારું કામ નહીં, હું તો નિષ્કંચન બ્રાહ્મણ છું, બ્રાહ્મણને તો મળે તો વાહ વાહ, ન મળે તો વાહ વાહ. ત્રીજી વાર તો જેવા પધરાવા ગયા તો એ કે ઊભો રહે, મને તાર ઘરે પધરાવી જાય. એ કે મારી વ્યવસ્થા આપ જાણો છો, હું હાવ નિષ્કંચન છું, આપને રોજ 56 ભોગ જોઈએ, ચકાચક જોઈએ, મારે ક્યાંથી કાઢવું? મારી કોઈ આજીવિકા તો છે નહીં, મને તો યજમાન દે એનામાંથી મારું ચાલે. એ કે તું મને લઈ જા, તારી જવાબદારી મારી, મારી જવાબદારી તો મારી છે. એ કે આપના વિશ્વાસે લઈ જાઉં છું, બાકી આપને સાચવવા મારા બસની વાત નથી. ઘરે આવ્યા લઈને, એટલા યજમાનો આવ્યા ને એટલું બધું આપે. ઓલો કે હા પ્રભુએ તો આપણને ન્યાલ કરી દીધા, કારણ કે વૈભવવાળો ઠાકોરજી છે. જો શંકર ભગવાનને મહાદેવને બિચારાને કાંઈ વૈભવ ન હોય, જળનો લોટો ને બિલ્લી ચડાવો એટલે રાજી રાજી. આપણા ઠાકોરજી તો કે એમાંય ન હાલે, મારે તો જળે તાતું જોઈએ, દૂધે ગીર ગાયનું જોઈએ, ઉકાળેલું, રોટિયો દૂધ કપૂર મલાઈ, માખણ મિશ્રી હોય તો ઓર આનંદ આવી જાય. અને ગોરસ તો તાર મન, એટલે ઓલાને એટલું બધું આવવા માંડ્યું ઘરમાં હમાઈને. ઠાકોરજી રેવા લાડ રોજ ચકાચક. એ કે મારા વાલા ન્યાલ કરવા આવ્યા, એ કે ના પાડતો તોય પધાર્યા, પણ તમે તો ભલા ન્યાલ કરી દો. લક્ષ્મીજી આપના ચરણારવિંદમાં છે. પછી મારો તો જન્મારો સુધરી ગયો, કોઈ દી આટલું જોયું નહોતું સ્વપ્નમાં. પણ ઠાકોરજીએ કીધું તો હું કહું ત્યારે મને જ્યાં કહું ત્યાં પધરાવી જવાનું. હવે મહિનો થયો તો ત્યાં ચરણાર્થમાં વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યનું તૈયારી હતી. તો વિઠ્ઠલનાથજીએ કહ્યું પેલા બ્રાહ્મણને કે મને ચરણાર્થ પધરાવી જાય. એ કે હવે કાંઈ પધરાવું? આવા જાહો જલાલી, આવા મારે જલસા આપ વયા જાવ તો? એ કે હું વયો જઈશ તો આનાથી તારો જાહો જલાલી રહેશે, કારણ કે હું અહીંયા બિરાજો છું ને, એટલે લક્ષ્મીજીની તારા ઉપર 1000 હાથે કૃપા રહેશે. બોલો કે આપ ધ્યાન રાખજો મારું. એ કે ચિંતા કરવા. આવ્યા ચરણાર્થ તો અંદરથી રાહ જોતા હતા બધા. વલ્લભ બહાર બેઠા હતા ને ગાયોના દાન દેવા માટે તૈયાર હતા ને શહેનાઈ બાજતી હતી ને ચારે બાજુ આમ નંદ ઘેર આનંદની રાહ જોવાતી હતી ને ગોરસની કીચ ને બધી ઘેર ઘેરથી ગોપીઓ નીકળી હતી. નવા નવા સાજ સજાવ્યા હતા ને ફૂલ ઉડાડતા હતા ને ચારે બાજુ વાતાવરણ સુગંધ હતું. ત્યાં આ બ્રાહ્મણ આવ્યો, વલ્લભ હું ગંગા કિનારેથી આવ્યો છું, આ સ્વરૂપ મને ગંગાજીમાંથી મળ્યું છે અને સ્વરૂપે જ મને આજ્ઞા કરી છે કે મને વલ્લભની ઘરે પધરાવી જાય. વલ્લભ રાજી થઈ ગયા. હા હા. તો જેવું હાથમાં લેવા ગયા ત્યાં અંદરથી ને સમાચાર આવ્યા
નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो, युवान को लाडू पेड़ा बूढ़न को लापसी, युवान को लाडू पेड़ा बूढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. तो अंदरथी समाचार આવ્યા લાલન भयो, અહીંયા વિઠ્ઠલનાથજી આવ્યા. વલ્લભ કે સેવ્યર ને સેવક બે એક સાથે પધાર્યા. તો વિઠ્ઠલનાથજી પધાર્યા, એમના નામ ઉપરથી ગુસાઈજીનું નામ વિઠ્ઠલનાથજી રાખ્યું. અને એ સ્વરૂપની સેવા પહેલાં વલ્લભે કરી, પછી ગુસાઈ કરી, અને આ સ્વરૂપની સેવા કોઈ વૈષ્ણવે નથી કરી. સિદ્ધિ દ્વિતીય લાલજી ગોવિંદરાયજી, જેને બધા રાજાજી કહેતા હતા, એમના કલ્યાણરાયજી અને એમના હરિરાયજી, જેણે 41 શિક્ષાપત્ર લઈ ગયા. તો ગોવિંદરાયજીને માથે પધરાવી દીધા. અને ગોવિંદરાયજી જશોદા ઘાટ પાસે, જ્યાં અત્યારે હરિરાયજીની બેઠક છે, ત્યાં ખૂબ લાડ લડાવે વિઠ્ઠલનાથજીને, અને ગોકુળમાં બિરાજતા હતા. હવે ત્રીજી પાંચમી પેઢી કોણ? હરિરાયજી, જો વલ્લભ, પછી ગુસાઈજી, પછી ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના કલ્યાણરાયજી, અને કલ્યાણરાયજીના હરિરાયજી, પાંચમી પેઢી. શિક્ષાપત્ર 41માં 4 ને 1 5 સરવાળો થાય. હરિરાયજીનો પ્રાગટ્ય પાંચમના દિવસે. હવે એ ત્રિકાળ જ્ઞાની હતા. કોણ? હરિરાયજી. તો એને ત્રિકાળ જ્ઞાનીમાં સમજણ પડી ગઈ કે આજે નહીં તો કાલે યવનના ઉપદ્રવથી શ્રીજી બાવા સિંહાડ એટલે કે ના દ્વારા પધારશે. એની પહેલાં પોતાના ઠાકોરજી વિઠ્ઠલનાથજીને લઈ અને હરિરાયજી ખીમનોર પધાર્યા. આપણે ખીમનોરની બેઠક હવે સરસ થઈ ગઈ, દર્શન કર્યા છે બધાએ, એટલે ત્યાં બિરાજતા હતા. પછી શ્રીજી બાવા આવ્યા એટલે સુંદર મજાનું મંદિર સિદ્ધ કરાયું. કોને? હરિરાયજીના વહુજી સુંદરવતા વહુજી. આટલા બધામાં વહુજીએ સિદ્ધ કરાવેલો એક જ મંદિર સુંદરવતા વહુજીએ, વિઠ્ઠલનાથજીનું તેબારીને, નિજ મંદિરને, જગમોહનને, સહ્યા મંદિરને, આ બધું તમે જુઓ તો એટલું સરસ. આપણે બધા દર્શન કરીએ છીએ, આપણે બહારથી કરીએ છીએ, પણ અંદરથી એટલું સરસ છે. અને એ વિઠ્ઠલનાથજી સામનેજી સહિત આમ કેડ ઉપર હાથ રાખેલો છે. એક વૈષ્ણવનો ભાવ કેવો, એ કે કેડ ઉપર હાથ રાખીને ઊભા છે, કે કોઈ મારા વૈષ્ણવને ખોટી રીતે હેરાન કરે તો હું જોઈ લઉં. મેં તમારો ભાવ બહુ દરેકને, જો આપણો માર્ગ જ ભાવના ઉપર છે. આ કાંઈ પુસ્તકમાં ન લખ્યું હોય, આ તો આ દર્શન કરવા ગયા હોય ને ઓલા વૈષ્ણવ આપણને કીધું હોય તો આપણને એ આમ આનંદ આવી ગયો, આપણે પાછા જોવા જઈએ. અને ઉનાળામાં નજીકથી દર્શન થાય. હમણાં આપણે આ રવિવારે અસારવા ગયા તો નટવરલાલના આપણને સાવ નજીકથી દર્શન થયા. ઓલી ચૈત્રી પૂનમ હતી આગલા દિવસે, તો રાસનો બધો સફેદી બધી હતી, અને રાસનો ગુસાઈજી ને ગોકુળનાથજી ને નટવરલાલનું. તો ઉનાળામાં નજીકથી દર્શન થાય. તો આમ દર્શન કરવા હોય તો ઉનાળામાં જઈએ સવારે મંગળામાં,
તો આ દર્શન થાય. તો કાલે એવા આપણા વિઠ્ઠલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. આ બધી લીલા ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના મારા વાલા આપણા પુષ્ટિ માર્ગ છે ને અગાધ છે. આ તો કેવું આમાં શું થોડી જ વાતો કરી હોય, બાકી વિઠ્ઠલનાથજી ત્યાં હરિરાયજીના બેઠક જે છે એમના અનુભવો બધા ત્યાંના વ્રજવાસીને વૈષ્ણવો કહેતા હોય. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણને અનુભવ કરાવતા હોય. આપણે એ દર્શન પણ પ્રગટ કરે રસ જાય, અનુભવ થાય એ બધું બહાર ન કહેવાય. હા, ઘણાય મને કહે છે પણ હું કોઈનું નામ નથી દેતી, કારણ કે મને યાદે રહેતું નથી. મને ગામનું નામ યાદ ન હોય. ઘણા બિચારા મને કહે, લે આપણે ગોકુળમાં નહોતો મળ્યા ઈલાબેન, આપણે ઓલા વૈષ્ણવ પણ મારા વાલા રોજ જે આટલા બધા મળતા હોય, પણ ચહેરાથી મને ખબર પડે ક્યાંક મળ્યા છે. હવે ભૂલી જવાય છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા સ્વરૂપમાં તો 7 સ્વરૂપ છે. વૈષ્ણવોને બોલાવવાનું મન થાય તો આપણા ઠાકોરજી શ્રીજી બાવા, રાસ કરવાનું મન થાય ને બધા આપણા ઘરે આવે અને કીર્તન કરતાં કરતાં રાસ કરવા માંડીએ તો વિઠ્ઠલનાથજી, ગોકુળચંદ્રમાજી, મદન મોહનજી. ઠાકોરજીને 2-3 વાર સવારે માખણ ધરાવવાનું મન થાય, નવનીત પ્રિયાજી. લડવા બનાવવાનું અરુગાવનું મન થાય તો બાલકૃષ્ણજી. તો આ બધા સ્વરૂપ જુદી જુદી ભાવના, પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ આવી જાય. એક વૈષ્ણવ કહેતા હતા, અમારા ઘર ઠાકોરજી પધાર્યા ત્યારને રોજ છાશ ધરું. એ કે એકવાર આમ સવાર સેજ ખટુંબડી લાગી ગઈ એટલે મેં નક્કી કર્યું કે હવે સવારે મેળવીશ અને એની મોડી છાશ કરીશ. તો ઈલાબેન મળ્યું જ નહીં. આ 30 વર્ષમાં પહેલી વાર મારા ઠાકોરજી છાશ વિના રહ્યા. પણ દહીં તો ધર્યું હો, મને કે. મેં કીધું દહીં ધર્યું ને, પણ એ કે જીવ તો બળે ને, ઉનાળામાં છાશ વિના હાલે જ નહીં. મને ગળે ન ઉતરે, મારા ઠાકોરજીને ન ઉતરે. એ સાક્ષાત માને છે તો એમ કે મને ગળે ન ઉતરે, મારા ઠાકોરજીને ન ઉતરે. બાકી જે મૂર્તિ માનતા હોય એ તો કે હાલશે. હાલશે કેમ કહે? ઠાકોરજી બોલતા નથી. આપણા દીકરાને ન હાલે. આપણે બહારથી દહીં લઈ આવીને છાશ કરી જ દેવી પડે. મમ્મી મને ગળે નહીં ઉતરે. કોઈ ન હોય તો આપણે કાઇનેટિક લઈને દોડતા જાય, ઉભર ભાઈ તારે હાથ નથી ધોવા, હું લઈ આવું. માં એવી છે ને, ઉંમર ન જોઈએ 70 થી 75. મારા દીકરાને ગળે ઠોકાઈ મન ન પોહાય. જે આ જન્મ પૂરતો દીકરો છે એને ને પછી આપણે કાંઈ લેવા દેવા નથી, ક્યારેય મળવાના નથી. આ બધા ઋણાનુબંધના સંબંધો છે, છતાંય આપણને એના પર આટલો પ્રેમ આવે છે. તો આ તો જન્મ જન્મનો છે આપણો. તો એના તત્સુખનો વિચાર ના કરીએ તો વલ્લભે કાનમાં કીધું છે એટલે એ આપણા દોષ આમો નહીં જોયો મારા વાલા, પણ ઉદાસ તો થઈ જાય હો કે માં ઉનાળામાં છાશ વિના હલાવ્યું ને તે. તો જો સાક્ષાત માનીએ છીએ તો તત્સુખનો વિચાર, નથી માનતા તો મૂર્તિની સેવા કરવાનો કોઈ આપણો અધિકાર નથી. પુષ્ટ તો જ કરાવવા કે પ્રભુના સુખનો વિચાર કરી શકતા હોઈએ. ઓલા 4 દી પહેલાં ઓલા બેન નહોતા કહેતા, મારા નાનીજી સાસુના ઠાકોરજી, મારી સાસુના, એ લોકોએ 33, હું 33 વર્ષથી સેવા કરું છું. એને દેરાણી કે કોઈ દી પોઢાડતી નથી. હર માં. અને 12 ગામ જાય એટલે તાળા મંગળ.
એ કે મારે ક્યાં પધરાવા જાવ, હું તો સામાજિક બધી ઘણી સેવા કરું છું, મારે તો ઘડી ઘડી જવાનું હો ત્યારે એ કે કરું. આ મૂર્તિ નથી મારા વાલા, પણ આવી સેવા કરે પછી મૂર્તિ જ થઈ જાય. પ્રભુ કે અહીંયા આપણું કામ નથી, આપણે વ્રજમાં હાલો, પછી તો એ મૂર્તિ જ થઈ જાય. કારણ કે જેના માથે બિરાજે છે એને સાક્ષાત માનતા નથી. એ તો બહારગામ જાય કે ક્યાંય પ્રોગ્રામ હોય જાય એટલે ઠાકોરજીને તાળા મંગળ, અઠવાડિયે આવે ને 15 દી આવે ને 2 દીએ આવે ને 4 દિવસે આવે, ત્યાં સુધી ઠાકોરજી અંદર ભૂખ્યા ને તરસા. આપણા છોકરાને આપણે આવું કરીએ છીએ મારા વાલા. આપણે સવારે ક્યાંય આ પિન્ટુ મોન્ટુ નાના હતા 7:30 ઓફિસ જવાનું હોય, તો મને ખબર પિન્ટુને ભાખરી જોઈએ. એને ગાંઠિયાય ન હાલે, એને ખાખરોય ન હાલે, એને રાતની પૂરી ન હાલે, એને હવાર ગરમ ભાખરી જોઈએ. તો વહેલા 4:30 ઉઠીને નાહી ધોઈને ત્યારે આપણે ઘર ઠાકોરજી નહોતા, તો ભાખરી જેવો ઉઠે ને એ બ્રશ કરીને નાવા જાય ત્યાં લોટ બાંધી દઈએ, મારા દીકરાને જોશે, અને એને પાછી 1-2 ભાખરી એ ન થાય.